એક તરફ સુરતમાં ખાખીનો ખૌફ અને બીજી તરફ ભાવનગરમાં લુખ્ખાઓનો આતંક। રીલો બનાવીને ડોન બનતા શિવા ઝાલાની શાન સુરત પોલીસે જેલના સળિયા પાછળ ઠેકાણે લાવી દીધી છે, તો બીજી બાજુ ભાવનગરના વિઠ્ઠલવાડીમાં સામાન્ય ટકોર કરતા છરીઓ ઉછળી છે। હપ્તાખોરી અને દાદાગીરી કરનારા આ તત્વોની હવે ખેર નથી। સુરતમાં લુખ્ખા શિવાની બધે હવા નીકળી ગઈ। રીલોના રાજાની પોલીસે કાઢી નાખી હેકડી। હપ્તાખોર હવે જેલના સળિયા ગણે છે। સીન સપાટા કરનારા શિવાના ટાંટિયા ધ્રુજી ગયા। સુરતના વેપારીઓને ડરાવી ધમકાવીને હપ્તાખોરી કરતા લુખ્ખા શિવરાજસિંહ ઝાલા ઉર્ફે શિવા ઝાલાને સુરત પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો। જામીન પર છૂટીને રીલોમાં સિંહ બનીને ગરજનારા અને હપ્તાખોરીથી વેપારીઓને થથરાવનારા શિવા ઝાલા જેવા તત્વોની હવા કાઢવા માટે સુરત પોલીસનો દંડો જ કાફી છે। જેની ગુંડાગીરીથી આખું બજાર ફફડતું હતું, એ હવે જેલના સળિયા પાછળ ભીની બિલાડી બનીને બેઠો છે। પોલીસે સર્વિસ કરી તો ડોનની બધી હવાબાજી હવા થઈ ગઈ। જે શિવરાજસિંહ રીલોમાં ખોટા સીન સપાટા કરતો અને વેપારીઓને હપ્તો નહીં આપો તો પતાવી દેવાની ધમકીઓ આપતો, એની બધી જ ગુંડાગીરી પોલીસે એક ઝાટકે ઉતારી નાખી। कुछ लोगों के तो मैं इंतजार में हूँ, उनके मुंह से गलत शब्द निकले और मैं उन्हें उजेड़ दूं। વેપારીઓ પાસે પરસેવાની કમાણીના હપ્તા માંગતા આ લુખ્ખાની હેકડી હવે જેલની કોટડીમાં પુરાઈ ગઈ છે। પોલીસે એનો એવો વારો પાડ્યો કે રીલ બનાવવાનું તો ઠીક, મોઢું બતાવવા જેવો એ નથી રહ્યો। રીલ નહીં બનાવીશ, આજ પછી લુખ્ખાગીરી નહીં કરીશ, આવા સીન સપાટા નહીં કરું, આની હું માફી માંગુ છું। ભાવનગરના વિઠ્ઠલવાડીમાં લુખ્ખા બેફામ, ટકોર કરતા જ છરી કાઢી। કાયદાનો ડર ક્યાં? સામાન્ય વાતમાં જીવલેણ હુમલો, આતંક મચાવનારાના સરઘસની માંગ। ભાવનગરમાં લુખ્ખા તત્વો હવે જાણે બેફામ થયા હોય તેવું લાગે છે। વિઠ્ઠલવાડી જેવા વિસ્તારમાં સામાન્ય ટકોર કરવા જેવી બાબતમાં પણ છરીઓ ઉછળે એ તો હદ કહેવાય। વીરભદ્રસિંહ ગોહિલ નામના વ્યક્તિએ માત્ર વાહન સરખી રીતે ચલાવવાનું કહ્યું, એમાં તો લુખ્ખાએ જીવલેણ હુમલો કરી નાખ્યો। પોલીસે હવે આ મામલે કડકાઈ બતાવીને એવા શખ્સોને કાયદાનો પાઠ ભણાવવો જોઈએ કે બીજી વાર કોઈની સામે આવી રીતે છરી કાઢતા પહેલા 100 વખત વિચાર કરે। હાલ તો ઈજાગ્રસ્ત વીરભદ્રસિંહ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, પણ લોકોની માંગ છે કે આવા લુખ્ખા સામે કડક એક્શન લેવાય। બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ। દ્વારકાનો